મિત્રો આજે પણ YouTube ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આ ડુંગળીનો રસ 2 ચમચી તમારા માથાની કાયા પલટી નાખશે તો કઈ રીતના પલટી નાખશે કે તમારા માથાની અંદર જો ખોડો થયો હોય કે તમારા વાળ વધતા અટકી ગયા હોય તમારા વાળની ગ્રોથ ના થતી હોય તમારા વાળ જો વધતા તમારા અટકી જશે એનો ગ્રોથ પણ વધવા મળશે અને તમારા વાળ જો 2 પખરા થઈ જશે એ પણ એનો એક જ પખારા તમારા થઈ જશે અને માથાની અંદર જે ખોડો થયો હશે એ પણ તમને મટી જશે અને તમારા વાળની બધી જ સમસ્યા દૂર થઈ જશે। આ 2 ચમચી રસ તમે ડુંગળીનો કાઢી લેશો અને કઈ રીતના આપણે ઉપયોગ કરશો તો કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ જણાવી દઉં છું, તો વિડીયો તમે પૂરો જોજો, સ્કીપ કરતા નહીં। આ વિડીયો તમે જોઈ લેશો પૂરો તો તમને વાળની અંદર 3 થી 4 મોટા તમને ફાયદા થશે અને તમે જાતના કેમિકલ વાળા શેમ્પૂ ને સાબુ બધા વાપરશો એ વાપરવા તમારે નહીં પડે। વાળની તમને બધી સમસ્યા આસાનીથી દૂર થઈ જશે અને ડુંગળીના 2 ચમચી રસથી આટલા મોટા તમને ફાયદા થશે। તો તેના માટે આપણે એક ડુંગળી લેવાની છે અને એની છાલ કાઢી લેવાની છે આ રીતના। તો ચપ્પાની મદદથી આપણે બધી જ એની છાલ કાઢી નાખીએ ને એના પછી આપણે ઝીણા ટુકડા કરી લેવાના છે। પહેલી વખત તો આપણે છાલ જ બધી કાઢી નાખીએ તો આ રીતના આપણે બધી છાલ કાઢી નાખી છે ને એના મિક્સરની અંદર આપણે ઝીણા ટુકડા કરી નાખીએ અને પછી એનો રસ કાઢવાનો છે। તો રસ પણ હું કાઢીને તમને બતાવું છું। તો આ રીતના આપણે આખી ડુંગળી સમારી કાઢીએ તો એનો રસ પછી નીકળી જશે। આપણે મિક્સરની અંદર ઝીણી આપણે સમારી લઈએ આ રીતના, એટલે આપણે 2 થી 3 ચમચી રસ જોઈએ એટલે રસ પણ નીકળી જાય ને રસ નીકળ્યા પછી આપણે એની અંદર 4 થી 5 વસ્તુ અંદર નાખવાનું છે, શું નાખવાનું એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઈશ। તો વિડીયો તમે પૂરો જોજો તો તમારા વાળને ગ્રોથ પણ વધી જશે ને તમારા માથાની અંદર જે ખોડો થયો હશે કે 2 પખારા વાળ થયા હશે એની બધી જ સમસ્યા તમને દૂર થઈ જશે। તો ડુંગળી આપણે પીસી કાઢીશું ને એનો રસ હવે આપણે કાઢી લઈએ। તો 1 થી 2 ચમચી આપણો રસ કાઢવાનો છે ડુંગળીનો। તો આ રીતના ચમચીથી આપણે ડુંગળી થોડીક દબાઈએ એટલે રસ હોય એ બધો નીકળી જાય। તો રસ પણ આપણે 2 થી 3 ચમચી જેટલો કાઢી લીધો છે। તો એની અંદર હજુ શું નાખવાનું એ પણ હું તમને બધું જ બતાવી દઉં છું। તો ડુંગળીના રસમાં આપણે નારિયેળનું તેલ 1 ચમચી આપણે નાખશું તો ડુંગળીના રસમાં 1 નારિયેળની ચમચી આપણે તેલ નાખી દીધું તો એના ગુણ એની તાકાત વધી જાય ને આપણા માથું ધોતી ફેરા જે વાળ તૂટશે એ પણ આપણા અટકી જશે ને માથાની અંદર ભેજ થશે એના બદલે આપણા વાળ તૂટે જ નહીં। તો એની અંદર 1 ચમચી આપણે દિવેલનું તેલ નાખવાનું છે, આપણે જે ખેતરની અંદર દિવેલા કરે એનું તેલ નાખવાનું છે। તો એનાથી આપણા માથામાં જે ખોડો થાય છે ને નવા વાળ ઉગી જશે દિવેલના તેલથી, એટલે આપણે દિવેલનું તેલ 1 ચમચી નાખવાનું છે। તો 1 ચમચી આપણે દિવેલનું તેલ પણ નાખી દીધું છે અને જે ગળવાને ખોડો હશે એ પણ બધો મટી જશે। તો આની અંદર આપણે વિટામિન E નામની કેપ્સ્યુલ નાખવાની છે ને વિટામિન E નામની કેપ્સ્યુલ કેમ નાખવાની છે કે તમારા માથાની અંદર વિટામિન થોડું હોય એટલે વાળ તમારા વધતા અટકી જાય છે અને એને ઝડપી વધારવા માટે આપણે વિટામિન E નામની કેપ્સ્યુલ નાખવાનું છે। તો આનાથી વાળ તમારે એકદમ ઝડપી ગ્રોથ થઈ જશે અને ઝડપી વધી જશે, એટલા માટે આપણે વિટામિન E નામની અંદર કેપ્સ્યુલ નાખી દીધી છે। તો એને આપણે હવે મિક્સ કરી દઈએ, જે વસ્તુ આપણે અંદર નાખીશું, નારિયેળનું તેલ નાખીશું, દિવેલનું તેલ નાખીશું, વિટામિન E નામની કેપ્સ્યુલ ને ડુંગળીનો રસ, તો આપણે પાચને આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે। હજુ આપણે એની અંદર એક વસ્તુ નાખવાનું છે, એ વસ્તુ પણ હું તમને બતાવી દઉં છું। તો એની અંદર આપણે ઘરની એક એલોવેરા લેવાની છે અને એલોવેરા દરેક જગ્યાએ તમને મળી જાય છે અને એનું ગુદું અંદર નાખવાનું છે। તો એલોવેરા આપણા માથા અંદર શું કામ લાગે છે કે તમારા માથાની અંદર જે ગરમી હોય એના કારણે તમારા વાળ વધતા અટકી જાય છે અને વાળ ખરવા મળે છે। તો એ વાળ અટકાવવા માટે ને વધવા માટે આપણે થોડુંક ગુદું નાખીએ એટલે તમારા માથાની અંદર ઠંડક વળી જશે, એટલે તમારા વાળ ખરાય નહીં ને વધવા મળશે। તો આની અંદર આપણે 5 થી 6 વસ્તુ નાખ્યું એટલે આપણે એક થઈ જાય, એક જ રસ બધાનો થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી લઈએ। તો આ રીતના આપણે મિક્સ કરવાનું છે। એલોવેરાનું ગુદું પણ ઝીણું કરી દેવાનું એટલે બધાનું એક જ પેસ્ટ બની જાય એ રીતના આપણે બનાવી લેવાનું છે। થોડીક વાર આપણે મિક્સ કરીએ તો મિક્સ પણ થઈ જશે। જોરદાર મિશ્રણ તૈયાર થઈ જશે અને આપણે કેટલી વખત એને લગાવવાનું છે અને કઈ કલાક પછી આપણે માથું ધોવાનું છે એ પણ હું તમને બધી જ માહિતી આપી દઉં છું આ વિડીયોની અંદર। તો આપણે પહેલાં તો આપણે એક રૂનું પૂમડું લેવાનું છે। આ મિશ્રણ આપણું તૈયાર થઈ જશે અને તમારે લગાવવાનું કઈ રીતના કે આપણે એક રૂનું પૂમડું લેવાનું છે અને પછી આપણે લગાવવાનું છે, પણ પહેલાં તમારા માથાની અંદર તમે તેલ નાખ્યું હોય ગમે તે તો એ તેલ તમારા ધોઈ કાઢવાનું છે શેમ્પૂથી ને કોળા વાળ તમારા બનાવી દેવાના છે। પછી રૂનું પૂમડું આપણે લેવાનું છે ને આ રીતના આપણા રૂનું પૂમડું પલારી દેવાનું છે કમ્પ્લીટ
ને પછી પોથીની અંદર આપણે કઈ રીતના લગાવવાનું છે કે આ રીતના પોથી પાડીને આ રીતના આપણે લગાવવાનું છે. તો વાળની મૂળની અંદર જાય એ રીતના આપણે લગાવવાનું છે અને બધા જ વાળ પર તમારે લગાવી દેવાનું છે. 2 પોખા થયો અહીંયા તમારે લગાવી દેવાનું છે. તો આપણે કેટલી વાર રાખવાનું એ પણ હું તમને કહી દઉં છું. આ મિશ્રણ તમારે 7 થી 8 મિનિટ વાર સુધી તમારે લગાવવાનું છે. વાળની મૂળની અંદર લગાવવાનું, વાળની ટોચની અંદર તમારે લગાવવાનું ના ઓને પછી તમારે 1 થી 2 કલાક રહેવા દેવાનું છે અને પછી તમારા વાળ ધોઈ કાઢવાના છે. આની અંદર આપણે ડુંગળીનો રસ નાખ્યો છે એટલે તમે તમારા માથાની અંદર લગાવો તો તમને ગંધ આવે તો તમારે શું કરવાનું છે 2 કલાક પછી તમારે શેમ્પૂથી તમારે ધોઈ કાઢવાનું છે. ને જો ગંધ ના આવતી હોય તો બીજા દિવસ પછી તમારે શેમ્પાથી ધોવાનું છે. અને 2 કલાક થઈ જાય એટલે પછી તમારે સાદા પાણીથી ધોવાનું છે. શેમ્પૂ તમારે નાખવાનું નથી. બીજા દિવસ તમારે શેમ્પૂ પછી નાખવાનું. તો તમારા આ લગાવવાનો છે, આ રસ તમારે લગાવવાનો છે અને પછી તમને જો માથામાં ના ચચરતું હોય તો તમારે શું કરવાનું છે રાત્રે લગાવવાનું છે. આ જે રીતના મેં બતાવ્યું એ રીતના રાત્રે તમારે લગાવી દેવાનું છે અને પછી સવારે ઉઠીને તમારે ધોઈ કાઢવાનું છે માથું પાણીથી. તો તમને વધારે જ ફાયદો થશે. પહેલા 2 કલાક તમે લગાવશો એનાથી ડબલ તમને ફાયદો થશે અને ડબલ તમારા ગ્રોથ વધી જશે. વાળે વધવા મળશે. જે 1 પોખારા વાળા છે, 2 પોખારા વાળા છે એ પણ 1 પોખારા થઈ જશે. આ જ રીતના મિશ્રણ તમે ઘેર જ બનાવીને ઘરનું જ બધું મટીરિયલ આપણે ભેગું થઈ બજારનું કશું આપણે લાયા નથી. તો આ જ રીતના તમે 1 અઠવાડિયામાં 3 વખત આ પેસ્ટ બનાવીને તમે તમારા વાળની અંદર તમે લગાવશો તો તમને બધી વાળની સમસ્યા દૂર થઈ જશે. તમારા વાળ પણ વધવા મળશે, ઝડપી વધી જશે અને તમારા પગની પોની સુધી તમારા વાળ વધી જશે. ને 1-2 પોખારા હશે તો પણ 1 પોખારા થઈ જશે. માથાની અંદર ખોડો છે એ પણ નીકળી જશે. ને તમારે માથાની અંદર ઊંદરી પડી હશે કે ગમે તે હશે એ બધી જ સમસ્યા તમને દૂર થઈ જશે. અને બજારમાંથી તમે કેમિકલવાળા શેમ્પૂ લાવશો, પછી સાબુ લાવશો, એનાથી તમે માથું ધોવશો તો એનાથી તમને ડબલ નુકસાન થાય છે. તમારા માથાની અંદર ખોડ થાય છે, વાળ વધતા નથી ને વાળ પણ તમારા બગડી જાય છે. તો આ તમે મિશ્રણ લગાવશો તો તમારા વાળ એકદમ સિલ્કી અને લોબા બની જશે. ડુંગળીની અંદર ભરપૂર પ્રોટાસ આવે એટલે તમારા વાળ એકદમ ઝડપી વધારી દેશે અને વધારે ગ્રોથ થશે તમારા વાળની. એટલે ડુંગળીનો રસ તો તમે જરૂર પણ નાખજો. આ મિશ્રણ તમે અઠવાડિયામાં 2 થી 3 વખત બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દેશો તો બીજા અઠવાડિયે તો તમને ભરપૂર ન મોટામાં મોટો તમને ફાયદો થશે. અને લોકો પણ વિચાર કરશે કે તમે કયું શેમ્પૂ કયું મિશ્રણ તમે વાપર્યું તો આટલા બધા તમારા વાળ વધી ગયા. પણ તમે શેમ્પૂ નથી વાપર્યું તો તમે ઘરનો જ બધો ઈલાજ કર્યો છે અને આ મિશ્રણ મેં બનાવ્યું છે એટલે જ મારા વાળની આટલી બધી ગ્રોથ વધી ગઈ. તમે પણ લોકોને એમ કહેવા મળશો. તમે આ મિશ્રણ અઠવાડિયામાં 3 વખત લગાવવાનું છે અને તમે પછી એક જ વાર લગાવશો અને પછી તમે એમ કહેશો કે મને તો કોઈ ફાયદો થયો નહીં. તો એ રીતના તમને ફાયદો નહીં થાય. અઠવાડિયામાં 3 વખત તમારે લગાવવું જ પડશે. તો પછી બીજા અઠવાડિયે તમને મોટો ફાયદો થશે અને તમારા વાળની ગ્રોથ પણ વધી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.